તુલસીના પાંદડે તોળાઈ જાય એવા આ ઠાકોર છે। ये मत कहो कि प्रभु आते नहीं, ध्रुव और प्रहलाद की तरह तुम बुलाते नहीं। ये मत कहो कि प्रभु खाते नहीं, तुम शबरी की तरह बोर खिलाते नहीं। भगवान भावना ना एक सत्य घटना मैंने याद आई महाराष्ट्र की ना बोलतो तो एकनाथ महाराज था। एकनाथ महाराज नो बहुत मोटो आश्रम हतो अने आश्रम नी अंदर भगवान रामचंद्र भगवान राम लक्ष्मण सीता नु मंदिर हतुं। एक वखत एवुं बन्युं के एकनाथ महाराज अने बधा आश्रमना बधा विद्यार्थीओ बधा विचार करे के मोटी जात्राए जवुं छे, चारधामनी जात्राए जवुं छे। तो बधा के मारे आवुं छे, ओलो के मारे आवुं छे। बधा ज तैयार थई गया जात्रामां जवा माटे। तो एकनाथ महाराज कहे छे के आपणे बधा ज जता रहीशुं तो पछी आ भगवाननी सेवा कोण करशे? अहींया कोण रहेशे? तो बधाने ज आवुं छे साथे, तो मंदिरनी सेवा कोण करशे? तो बधा शिष्यो कहे के आ शिखंडियो छे ने, एकनाथ महाराजना आश्रममां एक शिखंडियो नामनो एक छोकरो हतो, तद्दन भोळो छोकरो, साव भोळो। के आ शिखंडियो छे ने ए अहींया रहेशे, ए आपणी साथे नहीं आवे, ए भगवाननी सेवा करशे, आपणे बधा जईए। एकनाथ महाराज बोलावे शिखंडियाने के शिखंडिया तू भगवान की सेवा करीश बराबर? हाँ हाँ गुरुजी हूँ करीश। भगवान ने थाल धरावीश? हाँ हाँ धरावीश, पण जोजे भगवान भूख्या न रहे। कि नाना तमे चिंता नहीं करो गुरुजी, तमे जाओ। एकनाथ महाराज बधा शिष्यों ने लईने जात्राए निकळे। बीजे दिवसे सवारे शिखंडियो उभो थाय, नाई धोई भगवान की सेवा पूजा करे, भगवान जमवानुं बनावे। बपोरना 11 वागे भगवान ने लई आवे थाळ, लियो भगवान जमो। मूर्ति जमे। शिखंडी के भगवान तमे केम जमता नथी? मारा गुरुजी कहीने गया छे के तमने भूख्या नथी राखवाना, तमे जमी लो। अर्धो कलाक थयो, कलाक थयो, मूर्ति हलती नथी। शिखंडी रोवा जेवो थई गयो कि प्रभु तमे केम जमता नथी? અત્યાર સુધી મેં તમારી સેવા નથી કરી એટલે તમે જમતા નથી? કે મને શ્લોક નથી આવડતા એટલે તમે જમતા નથી? પણ મને શ્લોક નથી આવડતા ત્યાં સુધી તમે ન જમો એ નહીં ચાલે, તમે જમી લો પ્રભુ। ભગવાન કાંઈ હલતા નથી। શિખંડીઓ એટલો રડવા લાગ્યો અને છેલ્લે કીધું કે ભગવાન જો તમે નહીં જમો ને તો હું અહીંયા તમારી સામે માથું પછાડી અને હું મરી જઈશ, પણ તમે જમો, તમે ભૂખ્યા રહો એ નહીં ચાલે, મને મારા ગુરુજીનો ઠપકો મળશે। ઇતિહાસ છે ભાઈ, આ કોઈ વાર્તા નથી। અને જ્યાં શિખંડીઓ માથું પછાડવા તૈયાર થયો અને ભગવાન રામચંદ્ર મૂર્તિમાંથી બહાર આવી અને શિખંડિયાને કહે છે કે લાવ શિખંડિયા તારો થાળ લાવ, હું જમી લઉં છું। એટલે ભગવાન રામચંદ્ર બહાર આવે અને શિખંડિયાની થાળી જમવા લાગે। भगवान जमी रहा है, भगवान तो थाली साफ करवा जाए। शिखंडियो के प्रभु आ शू करो छो? थाली आखी साफ नहीं करी दो, थोड़ुंक रहेवा दो। मारा गुरुजी लई आवता था अने बधा बीजी बधी सामग्री में मिक्स करता था। भगवान के ठीक है, भगवान रामे थोड़ुंक रहेवा दीधुं अने ए लई शिखंडियो जाए, बाकी बीजी बधी सामग्री बनावी होय एमां बधुं मिक्स करे अने बधाने प्रसाद आपे। अमुक गामना थोड़ा घणा लोको आवता था अने बधाए ज्यारे आ प्रसाद लीधो અને એટલો બધો સ્વાદ લાગ્યો અને એટલો મીઠો લાગ્યો એટલે વખાણ કરવા લાગ્યા, શિખંડિયા શું બનાવે તું? આટલી સરસ રસોઈ બનાવી તે અને આટલો સરસ પ્રસાદ છે। એ જે જમવા આવ્યા તે બીજા બધા લોકોને કહેવા લાગ્યા અને આ તો રોજનો ક્રમ થઈ ગયો। શિખંડિયો આવે, ભગવાનને થાળ ધરાવે, ભગવાન મૂર્તિમાંથી બહાર આવે અને ભગવાન જમે। અને જેમ જેમ લોકોને ખબર પડવા મળી, લોકોની ભીડ વધવા લાગી આશ્રમમાં કે શિખંડીઓ કંઈક બનાવે છે અને એટલો સરસ પ્રસાદ છે અને એટલો સ્વાદ આવે છે। અને રોજ 11, સાડા 11 થાળ લઈને આવતા હતા તો 12, સાડા 12 થવા લાગ્યા। ભગવાન રામ એમ કહે છે શિખંડિયા શું કરે છે? કે રોજ તો 11 વાગે થાળ લઈને આવતો અને હવે તું 12 વાગે, સાડા 12 આવે છે। એ કે પ્રભુ હું શું કરું? એ કે તમે જે પ્રસાદ આરોગો છો અને જે પ્રસાદ રૂપે અમને આપો છો અને એ બધી સામગ્રીમાં મિક્સ કરું છું ને એટલું મીઠાશ થાય છે કે લોકોની ભીડ વધતી જાય છે અને હું એકલો આશ્રમમાં, હું ક્યારે પહોંચી વળું? શાક લેવા જાઉં, બધું સમારું, બનાવું, એટલે મોડું થાય છે। પ્રભુ એક કામ કરો ને। ભગવાન રામ કે શું?
એ કે બાજુમાં લક્ષ્મણજી ઊભા છે ને એને જરાક કહો ને મદદ કરે, જરાક સવારમાં થોડું શાક લઈ આવે ને તો મારું કંઈક કામ થાય તો વહેલી રસોઈ આવશે. અને ભગવાન રામે લક્ષ્મણજી સામે જોઈને કીધું કે લક્ષ્મણ હવે ચાલો કામે લાગો. લક્ષ્મણજી સવારે શાક લઈ આવે, શિખંડીઓ રસોઈ બનાવે અને એ રામ ભગવાન આરોગે તો એ રસોઈ કેવી થાય, ઓર સ્વાદ આવવા લાગ્યો, લોકોની ભીડ ઓર વધવા લાગી. રામ ભગવાન કહે છે કે શિખંડિયા હવે શું છે, હજી થાળમાં મોડું થાય છે. એ કે પ્રભુ હું શું કરું, લોકોની ભીડ એટલી વધતી જાય છે કે હજી પહોંચી નથી વળતો, હજી મદદ ખૂટે છે. એક કામ કરો ને, એ કે હનુમાનજી બેઠા છે ને એને જરાક કહો ને કે સવારે જરાક શાક સમારવામાં મદદ કરે, મોટા મોટા તપેલા જે દાળના શાકને મૂકવાને ઉપાડવા માટે ભગવાન તો હનુમાનજી અતુલિત બલધામા છે, જરાક મારું કામ થાય. અને ભગવાન રામે હનુમાનજીને કીધું ચાલો હનુમાનજી જરાક કામે લાગો. હનુમાનજી કામે લાગ્યા. અરે લક્ષ્મણજી જો શાક લઈ આવે ને હનુમાનજી જો શાક અને બધું છાલ ઉતરી આપે, શાક સમારી આપે, શાક કાપી આવે અને એ રસોઈ બને અને લોકોની ભીડ વધવા લાગી, થાળમાં ઓર મોટું થવા લાગ્યું. ભગવાન કે હવે શું છે શિખંડિયા, હજી થાળ મોટો આવે છે. ભગવાન હજી મદદ ખૂટે છે, લોકો વધી ગયા છે. કે હવે કે આ સીતા માતાને કહો ને જરાક કે આદુ મરચાં વાટી દે, જરાક મસાલો કરી દે દાળનો શાકનો તો જરાક કામ થાય. ભગવાન રામે સીતાને પણ કીધું કે ચાલો તમે જરાક અહીંયા કામે લાગો. તો ઓર ભોજનમાં સ્વાદ આવવા લાગ્યો હોય. જો સીતા અહીંયા બધું મસાલો ને બધું કરી દેતા હોય તો રસોઈ કેવી બને, લોકો ઓર વધવા લાગ્યા. રામ ભગવાન એમ કહે છે કે શિખંડિયા હવે શું છે, 2 વાગવા આવ્યા થાળને, હવે આટલું બધું મોડું કેમ થાય છે, કે ભગવાન હું શું કરું, એટલી બધી ભીડ થાય છે, લોકો એટલા વધે છે અને હજી મદદ ખૂટે છે. શિખંડિયો કે ભગવાન એક કામ કરો ને, સાંજે મંદિર બંધ થાય તો તમે ઊભા જોવો છે ને મને જરાક પતરાળા બનાવવામાં મદદ કરો ને. ભગવાન રામને પણ શિખંડિયાએ કામે લગાડ્યા છે અને એ રસોઈ બને. અને પાછા બધા લોકો જમવા આવે ને બધા કહે કે શિખંડિયા આજે આ કેમ આ બટેકા બરોબર છોલાવ્યા નથી, આ શાક આવું છે. એ કે હું નથી લાવ્યો, એ લખન ભૈયાને કહો, એ હનુમાનજીને કહો, હનુમાનજીનું કામ છે. પાછો બધાને કહેતો જાય પણ કોઈ માને નહીં. અને જ્યારે 1 મહિના પછી જ્યારે એકનાથજી પાછા આવ્યા અને એને દૂરથી જ ખબર પડી ગઈ કે શિખંડીઓ કાંઈક બનાવે છે ને એટલા બધા લોકો આશ્રમમાં પ્રસાદ લેવા માટે આવે છે. ગુરુજીને તો એટલો વિશ્વાસ ન આવ્યો. ઘરે આવ્યા એટલે આશ્રમમાં આવ્યા, આશ્રમમાં આવીને શિખંડિયાને પૂછે કે શિખંડિયા બધું શું છે. એ કે હું શું કરું ગુરુજી, એ કે હું ભગવાનને થાળ ધરાવતો હતો અને લોકો એટલા બધા વધી ગયા કે મારે ભગવાન લક્ષ્મણજીને કામે લગાડ્યા, સીતાજીને કામે લગાડ્યા, હનુમાનજીને પણ કામે લગાડ્યા, ભગવાન રામને પણ કામે લગાડવા પડ્યા, ત્યારે માંડ પૂરું થાય છે. એ કે શું વાત કરે છે શિખંડિયા. કે હા. એ કે બતાવો જરા. અને જે બપોરનો સમય થયો, ગુરુજી બાજુમાં ઊભા છે અને શિખંડીઓ થાળ લઈને આવે અને જેવા થાળ મૂકે એવા ભગવાન રામ મૂર્તિમાંથી બહાર આવે અને થાળ જમવા લાગે તો ગુરુજી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે છે કે શિખંડિયા તું મારો શિષ્ય સાચો, કે હું આવડો મોટો ગુરુ કહેવાવ, જ્ઞાની કહેવાવ, પણ હું થાળ ધરાવું તો ભગવાન લેતા નહોતા, પણ તારો થાળ તો પ્રભુ આરોગે છે. શિખંડિયા તું મારો શિષ્ય સાચો. ભગવાન ભાવના મૂક્યા છે એટલે ભગવાનને જમાડવું. એટલે ભગવાનની ગણતરી કરજો આજથી, ત્યારે પણ કંઈક બનાવજો. ત્યારબાદ ભગવાન તૃણાવત વંટોળિયો આવે છે, એ ભગવાનને મારવા માટે કંસ મામાએ મોકલેલું રમકડું, એને મારે શક્ટાસુર, એ ભગવાન વધ કરે. ત્યારબાદ વસુદેવજી ગર્ગાચાર્યને મોકલી આપે છે. ગર્ગાચાર્ય આવે છે અને નંદ બાબા એને કહે છે કે ગર્ગાચાર્યજી તમે એક કામ કરો. કે શું છે? કે મારા બાળકોનું નામ પાડી દો તમે. પણ ગર્ગાચાર્ય એમ કહે છે કે હું પણ નામ પાડી આપું પણ મને કોઈ ગડબડ નહીં ચાલે, કે મને એવી કોઈ જગ્યા બતાવો કે જ્યાં કોઈ ન હોય અને ત્યાં ખૂબ શાંતિ હોય. નંદ બાબા એમ કહે છે કે એવી જગ્યા તો મારી ગૌશાળા છે. ગૌશાળામાં લઈ ગયા છે અને ગર્ગાચાર્યજીને કીધું છે કે નામ પાડ્યું. જીવનની અંદર બાળકનું નામ પાડવાનું હોય ને તો સંતો મહાપુરુષો પાસે પાડજો. આ ફૈબા છે ને, ઓલા 11માં જેમ સાબુદાણા ઘૂસી ગયો ને એમ આ નામકરણમાં ફૈબા ઘૂસી ગયા છે. આ ફૈબા ઘૂસી ગયા એટલે એને રાખજો એવું નહીં કે એને કાઢજો, પણ એનું દાપુય આપી દેજો કે બેનને રાજી કરજો કે તું આવી મારા ઘરે બાળકનો જન્મ થયો છે, હાલે જે આપવું એ આપજો, પણ નામ મહાપુરુષોને વિદ્વાન પાસે પડાવો.